જે અત્યારે ઝાલાવાડ અને પંચાળની ધરતીમાં જે આ ખનિજ સંપદાઓની બેફામ છેલ્લા 25 વર્ષથી લૂંટ થઈ રહી છે, તે લૂંટ અટકાવવા માટે થઈ અને ધરતી બચાવો અભિયાન અંતર્ગત અમે આ 3 દિવસના પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અમે મુખ્ય અમારો મુદ્દો એ છે કે જે ખનિજ સંપદાઓના ખનન વહનથી જે કાર્યમાં બીજા ખેડૂતો છે, શ્રમિકો છે અને એ લોકોને જે નુકસાન થઈ રહ્યું છે, એ નુકસાન બાબતમાં અને આ ગેરકાયદેસર ખોદકામને આ બંધ થવું પડે એ બાબતમાં અમે સતત લડત આપવા માટે થઈ અને એક ઝાલાવાડની તમામ જનતાને એક મેસેજ આપવા માટે થઈને અમે આ પ્રતિક ઉપવાસ માટે બેઠા છીએ। ત્યારે દર વર્ષે ખનિજ ખોદકામમાં અંદાજે 100થી વધારે શ્રમિકોના મોત થાય છે। એમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતીય હોય છે, જે સરકારી તંત્રમાં કોઈ પણ નોંધ થતી નથી। ત્યારે હમણાં જ સામાન્ય રીત ખંભાળિયા મૂળી તાલુકાના કોલસાની ખાણમાં 4 શ્રમિકો દટાયા અને એમની પણ કોઈ ફરિયાદ થયેલી નહીં। ત્યારે દાહોદ સુધી અમે જઈ અને આ બાબતના જે શ્રમિકો છે એમને અમે મળેલા, એના પરિવારજનોને મળેલા, પણ એ લોકો ફરિયાદની તજવીજ કરવા માટે અમે પણ રજૂઆત કરી છે અને આગળ પોલીસે પણ ગઈ છે અને કાર્યવાહી કરશે। અમારો મુખ્ય મુદ્દો એ છે કે આ ખોદકામથી નદીઓમાં રેતી ખલાસ થઈ ગઈ, એટલે પાણી સંગ્રહ જે થતો હતો એ પાણી સંગ્રહ અટકાઈ ગયો, એટલે ખેડૂતોને એક તો પાણીના તળ ડૂકી ગયા છે અને દૂષિત પાણીઓ જ રહ્યા છે। એટલે મુખ્ય જે આ 3 તાલુકા છે, સાયલા, ચોટીલા, થાનગઢ, મૂળી, એમાં નર્મદાના કોઈ નીર કે કેનાલનો કોઈ પિયત થાય એવી રીતે કોઈ વ્યવસ્થા નથી। ત્યારે આ અને ખનિજ પણ આ 4 તાલુકામાં મોટી પ્રમાણમાં મળે છે, તો એની સામે મોટા પ્રમાણમાં ખેડૂતો અને પશુપાલકોને આ નુકસાની થઈ રહી છે। આ જે સતત 100થી 200 ફૂટના કોલસાના અંદર કૂવા હોય છે અને એ કૂવામાં 200 ફૂટના સુરંગો બનાવવામાં આવે છે અને એ સુરંગોના કારણે એમાં પણ અત્યારે અંદાજિત 1500 ખાણો ધમધમતી, એમાં દરરોજના 3000 જિલેટીન વિસ્ફોટો કરવામાં આવે છે। એના કારણે સતત ધરતી કંપની અને આને ધ્રુજારી રહેતી હોય છે। ત્યારે અમારું બાબત એ છે કે આ ખનિજ ખોદકામ ખનન વહન સદંતર બંધ થવું જોઈએ અને ખેડૂતોને અને શ્રમિકોને અને ખાસ શ્રમિકોને ન્યાય મળવો જોઈએ કે આ જે મૃત્યુના ઘટેલા શ્રમિકો એમની તંત્ર દ્વારા એની તપાસ કરી અને યોગ્ય પગલાં ભરી અને એ લોકોને ન્યાય મળે એવું કાર્ય તંત્ર હાથ ધરે, એ મુખ્ય મારી બાબત છે। આજે 30મી તારીખ છે। અહિંસાના પૂજારી અને સત્યના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે અને એ અંતર્ગત આજે એક વિવિધલક્ષી કાર્યક્રમ અમે આપવાના છીએ। ખાસ કરીને જે શ્રમિકોના મૃત્યુ થયા છે એને ન્યાય મળે એ સંદર્ભે આજે અમે કલેક્ટર સાહેબને મળવાના છીએ, કારણ કે સોશિયલ મીડિયાની અંદર શ્રમિકોના કેવી રીતે મૃત્યુ થયા, ગોધરાની અંદર જઈને એના પરિવાર સાથેના ઇન્ટરવ્યૂ છે, એમ છતાં પણ જો કલેક્ટર સાહેબ એના ફરિયાદી બને તો શ્રમિકોને ન્યાય મળી શકે એવું છે, જેના દટાઈને મૃત્યુ થયા છે। અમારી તો વિનંતી છે કે એક નાનો માણસ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય અને એ ખાણની અંદર દટાઈને મૃત્યુ પામે તો એ પરિવારની શું હાલત હશે? તો નાના માણસને ન્યાય મળે એ માટે આજે તો મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે અને એ પુણ્યતિથિ અંતર્ગત અમે સાહેબને વિનંતી કરવા જાય આ પેલી આંટી લઈને જવાના છીએ કે સાહેબને આંટી આપીશું અને વિનંતી કરશું કે જો સત્ય મરી પરવાર્યું ન હોય અને સુરેન્દ્રનગરના વહીવટી તંત્ર પાસે જો સત્ય હોય તો મહાત્મા ગાંધીના નામે પણ ન્યાય આપવા માટેનો પ્રયત્ન કરો। આજે અમે માન્ય કલેક્ટર સાહેબ પાસે અત્યારે મેં જઈ અને રજૂઆત કરી છે કે રામકુભાઈ કરપડા અને રાજુદાન ગઢવીને હું ત્રણેય આપની રૂબરૂ મુલાકાત કરવા માગીએ છીએ। સાહેબ અત્યારે સાયલા છે, પણ સાંજે 5 વાગ્યા સુધી ગમે ત્યારે આવશે ત્યારે અમે કલેક્ટર કચેરીમાં જઈ અને સાહેબને વિનંતી કરીશું કે જો સત્ય મરી પરવાર્યું ના હોય તો અમારી વાત સાંભળો।